સીતારામ જોઈલીરભાઈમાં આ ત્રીજો પડવો છે. હું જાઉં અત્યારે રાણાવાવની મેર બોર્ડિંગમાં, મેર સમાજમાં. ત્યાં દાંડિયારા છે, તો આજે બધાય મેર ત્યાં ભેગા થવાના છે એવો મેસેજ હતો કે બધાય આવજો. ફોન પણ આવ્યો હતો, એટલે ત્યાં જઈએ જ. બાજુમાંથી લેડીઝ એના હારે જઈએ, વેજીબેનને બધાય ભેગા. ચાંદલો બાકી જલ્દી કરી લો. આજ ગુરુવાર હતો એટલે સવારથી ને કામમાં હતી. વિડીયો અત્યારે સ્ટાર્ટ કર્યો હતી, ત્યારે વાગ્યા 4:30. આજે ગુરુવાર હતો તો મંદિરે ટિફિન દેવા ગઈ અને પછી નિવેદ કરવાના હતા. જોકે જે પણ મારે મા કરતા હતા એ બધું હું ફોલો કરું. આઈ કરતા હતા પહેલાં, પછી મારી મા કરે ને હવે હું કરું. નિવેદ હતા, હોળીના હોય, દિવાળીના હોય, એ બધાય નિવેદ પણ અમે કરીએ જ. એટલે એ ભાગમ ભાગે 11:30 સુધીમાં પૂરું કરવાનું હતું બધું. નિવેદ કે બપોરે ન થાય એટલે સવારમાં હતું તો બધું ખાખરિયા બાપે ગઈ જવારવા અને અહીંયા હતા આજુબાજુમાં, એ બધું કરી લીધું. પછી ફ્રી થઈ અને થોડીક વાર કલાક સૂઈ ગઈ હતી. બાકી તો હમણાં 3-4 દિવસથી બહાર જાય તો કપડાં આટલા બધા હોય ને તો એમાં થોડોક ટાઈમ નીકળી જાય. અને હજી સાંજે એક જગ્યાએ વાડ છે ત્યાં જવાનો. મારા જેઠની દીકરી છે એના ઘરે દીકરો આવ્યો તો પોરબંદર વાડમાં જવાના છે હજી. એટલે પહેલાં અહીંયા જઈ આવું, પછી પાછી તૈયાર થઈને પાછી ત્યાં જઈ રસોઈ કરી, પછી તૈયાર થઈને, કેમ કે મારી માન પપ્પા નહોતા આવવાના. એ કે અમે તો એટલા દિવસથી પપ્પા આજે થાક્યા છે, હવે 3-4 દિવસથી રોજ બહાર જઈએ એટલે આજે થાક્યા. ગઈકાલે ઘોડાદર ગયા હતા, બહુ મજા આવી. બહુ મોડેથી ને આવ્યા છે. એક ત્યાં ભોજાભાઈના ઘરે જમવાનું નહોતું તો જમીન ત્યાંથી સાડી પહેરી લીધી. મને ડ્રેસ ઓછો ગમે, ક્યાં જીન્સ પહેરું ને ક્યાં સાડી પહેરું છે. સાડી બહુ ગમે મને. અમે સાડી ગમે, ચણિયા ચોરી ગમે. ડ્રેસ તો પછી એમ થાય કે બહુ થાક્યા હોય ક્યારેક આપણે કન્ટિન્યુ 4-5 દિવસ બહાર જતા હોય ને પહેરી લઉં તો વાંધો ને હાલે એમ. બાકી સાડી બહુ ગમે મને.
બોર્ડિંગેથી ઘરે આવી ગઈ હવે, કેમ કે મહેમાન આવ્યા હતા ઘરે એટલે ફોન આવતો હતો અને પોરબંદરે જવું હતું તો રસોઈ કરીને જાવ તો મોડું થાય. તો મહેમાન આવ્યા છે, રામભાઈ આવ્યા લંડનથી, તો એ મળવા આવ્યા પપ્પાને. હે રામભાઈ સીતારામ. પપ્પા સીતારામ કરવા પપ્પા પોરબંદર ગયા હતા ને થાયકા એટલે પૂછ બખલાને પડવા જતા હતા કે તમે દાંડિયા ત્યાં માણસ બહુ થાય. થોડો માટે બહુ બીજો શીખાડે